શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક 11-12નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 11. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો નથ્યા. અર્થાત અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવે છે એ પરમાત્માને જોતા રહેવું, આ બધું જ્ઞાન છે. અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે. તો એ ભગવાન જ્ઞાન વિશે સમજાવી રહ્યા છે, જ્ઞાની માણસ વિશે સમજાવી રહ્યા છે કે જે અધ્યાત્મ જ્ઞાનમાં કાયમ માટે સ્થિત રહે છે અને તત્વજ્ઞાન વડે પરમાત્માને જોતા રહે છે, એ બધું જ જ્ઞાન છે. અને આનાથી અવળો એ અજ્ઞાન છે. શ્લોક 11. શ્લોક 12. જ્ઞેયમ અતત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સતન્નાસદુચ્યતે. અર્થાત જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે એને સમ્યક રીતે કહું છું, પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરબ્રહ્મ નથી. સત કહેવાતો નથી કે નથી અસત કહેવાતો. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે જે જાણવા યોગ્ય તત્વને જાણે છે એને પરમાનંદ પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી અને એ સત કહેવાતો નથી કે નથી કહેવાતો અસત. જય શ્રી કૃષ્ણ.